નમસ્તે મિત્રો, સ્વાધ્યાય 7 સંકલનમાં જે આપણે આજના પીરિયડમાં ડિસ્કશન કરવાના છે એ મુદ્દા ઉપર છે. સ્વાધ્યાય 7.2ની ખાસ તો ચર્ચા કરવાની છે. એમાં હવે 7.1માં સૂત્રથી કામ ચાલી જતું હતું, હે ને? બધી જગ્યાએ એવા સિમ્પલ સમ આપ્યા હતા કે જ્યાં ડાયરેક્ટલી તમે સંકલનના સૂત્રનો ઉપયોગ કરી અને આન્સર સુધી પહોંચી જાઓ છો. પણ હવે એવું નથી રહ્યું, બરાબર? એ થોડીક એ મૂંઝવણ આવશે. તો જ્યાં મૂંઝવણ હોય ત્યાં એનું સોલ્યુશન તો હોય જ. ઓકે, તો હવે પછીના જે સ્વાધ્યાય છે, ખરેખર સ્વાધ્યાય 7.2 પૂરતું રાખું. એમાં આમ તો રીતો તો આવી જ છે, જે સંકલિત મેળવવાની ટોટલ 3 રીતોનો અભ્યાસ કરવાના છે. પણ જે 7.2માં છે એમાં આપણે આદેશની રીતનો જ ઉપયોગ કરશું. પહેલી આદેશની રીત, બીજી આંશિક અપૂર્ણાંકની રીત અને ત્રીજી ખંડશઃ સંકલનની રીત. સરળ રસ્તો છે બધી, કંઈ એટલી બધી હાર્ડ નથી. અને મેથેમેટિક્સનો એ તો ફાયદો છે, એક વખત એક રીત મગજમાં બેસાડી લ્યો, એને રિલેટેડ બાબત જ એ દાખલામાં ઉતરેલી હોય. હા, દાખલાના જો તમે ક્રમ કરવા જાઓ તો ક્રમ આ ચેપ્ટરમાં બહુ ઝાઝા નીકળવાના છે. પણ એ ક્રમ તમે ન સમજો, આ ટૂંકમાં એ ક્રમને તમે ધ્યાનમાં ન લ્યો અને રીતને જો તમે ધ્યાનમાં લ્યો તો ખાલી એક જ રીત ભણવાની છે સ્વાધ્યાય 7.2માં, આદેશની રીત. અલબત્ત એક દાખલો જુદી જુદી ત્રણેય રીતે થાય ખરી. ઓકે, પણ આપણે એક રીતને વળગી રહેશું. આ 3 રીતનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું આદેશ એટલે કે ધારવાની રીતે. બીજું કંઈ આદેશ એટલે નથી હોતું, નવીન વસ્તુ. આપણે વિકલ્પ બે ચલના ઉકેલ માટે આદેશની રીત જોઈએ એવો એક સિમ્પલ આદેશ છે. એ આદેશ જેમ જેમ આવશે એમ વધારે ક્લિયર થાય. સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 1. નીચેના જે કંઈ વિધેયો છે એના સંકલિત મેળવવાના છે. દાખલાની પહેલાની રકમ આપશે 2x ના છેદમાં 1 + x² × dx. કદાચ સંકલન ન આપ્યું હોય તો આવી રીતના વ્યવસ્થિત એને ફેરવીને સંકલન લખી નાખું છું. રેડી? આ વિધેય આપ્યું છે અને હું આઈ કહું છું, આઈ બરાબર આપું છું. હવે કેમ કરવું? આમાં તો સીધું સૂત્ર લાગતું નથી, પણ ક્યાંક ક્યાંક આવી હિન્ટ આપી હશે બાળકો, અંશ કે છેદમાં, બેમાંથી એક જગ્યાએ. મોટાભાગના કેસમાં છેદમાં x². જે કંઈ વિધેય આપ્યું હશે એનું વિકલન, જો બરાબર સાંભળજો હું શું કહું છું, એનું વિકલન જો છેદમાં આવશે તો ક્યાંક અંશમાં દેખાતું જશે. x² એનું વિકલન 2x છે જ, x² નું વિકલન 2x. તો તરત જ મગજમાં એક બ્લીપ થવું જોઈએ કે આ આદેશથી દાખલો આપણો પતી જાય એમ છે. રેડી? એક વિધેય અને એનું વિકલન આપેલું હોય તો આદેશની રીત આપણા માટે સહેલી પડશે. કેવો આદેશ લેવાની વાત કરશું કે ભાઈ અહીં આદેશ એટલે ધારવાનું. ધારો કે 1 + x² છેદમાં ખાલી x² ની 1 + x², કારણ કે અમે 1નું વિકલન તો 0 જ થવાનું છે. 1 + x² આખાનું વિકલન 2x જ છે. 1 + x² = t ધાર્યું આપણે. બંને બાજુ વિકલન લેતા, મારા શબ્દ બરાબર પકડજો, સંકલન લેતા નથી કહેતો, બંને બાજુ વિકલન લેવાની વાત કરું છું. બંને બાજુ x ને સાપેક્ષે વિકલન લેતા, એકનું 0, x² નું 2x + t નું થાય dt/dx. રેડી? તમારે 2x આ dx અંશમાં સમજવાનું હોય, આ dx ને લઈ આવવાની જરૂર છે. 2x dx = dt. હવે આખી રકમ x માંથી કન્વર્ટ થઈને t માં ગોઠવાઈ જાય. માટે i બરાબર i એટલે કે આ સંકલન હતું એ લખું છું. સંકલિતમાં 2x dx ની જગ્યાએ લખાય dt ના છેદમાં 1 + x². 1 + x² ની જગ્યાએ તમે શું ધાર્યું? t ધાર્યું. એટલે ખરેખર તો આમ જ થયું ને, 1/t × dt. 1/t એનું સંકલન થાય છે સિમ્પલ log t + c. એ તો વધારાનો છે, મૂકવાનો થશે. log t તો આપણે ધાર્યું તો આપણી સગવડ હતી, પણ t ની જગ્યાએ શું હતું તો કે 1 + x² મૂકવાનું + c. આ તમારા દાખલાનો જવાબ. એક સૂત્ર કીધું ને, આમાં પડની ખબર તમારે રાખવી પડશે. જો કે આમ મળતું હોય ને બાળકો, યાદ રાખવા જેવી બાબત છે ને, શોર્ટમાં કામ આવશે જ. અને શોર્ટ રીતું તમે બહુ તમને કહેતો છે. સંકલનમાં જો નીચે f(x) હોય, કોઈ પણ વિધેય હોય અને એનું વિકલન જો તમને ઉપર મળી જતું હોય, નીચે વિધેય અને ઉપર એનું વિકલન 1 + x² અને એનું વિકલન જો ઉપર હોય, વિધેય અને એનું વિકલનને આપણે f' કહીએ છીએ, એ હોય તો કાંઈ આવી માથાકૂટ ન કરો. એનો જવાબ છે ને log of f(x + c) જોઈએ. જો આ જતું, આનો જવાબ શું આવે? log
1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી. તો આ એનું એક શોર્ટ ફોર્મ છે, એ બાજુમાં લખી જ નાખવાનું. વિધેય અને એનું વિકલન અંશમાં હોય તો એ dx એનો જવાબ થશે બધા દાખલામાં log f of x પ્લસ સી. રેડી? એના પછી જોઈએ નંબર 2. દાખલો એમ કે છે સંકલન log x આખાનો વર્ગ અપોન x ઇન્ટુ dx. અને મેં સીધું વ્યવસ્થિત ગોઠવીને જ મૂક્યું હોય. i બરાબર છે જ log x હોય એનું વિકલન x છે, તો ક્યાંક આવું આપ્યું હોય વિધેય અને એનું વિકલન આદેશની રીત મૂકી દેવાની માથે. આ ફોર્મમાં નથી હો, વિધેય નીચે હોય અને એનું વિકલન ઉપર હોય તો ડાયરેક્ટ લખી શકો તમે, એવું નથી, કાંઈ વાંધો નહીં. આના બધાય રસ્તા છે જ, આપણી પાસે ઘાત હોય તો ઘાતમાંય થઈ જાય આવું છે. ભલે આપણે તો ધારવાનું કોના બરાબર થાય? log x બરાબર ધારીશ, કારણ કે એનું વિકલન ધારો, એનું વિકલન પછી એ પદ હોય અહીંયા x 1/x એમ. એટલે ધારો કે log x ઇઝ ઇક્વલ ટુ t. હવે સ્ટેપ નથી લખતો કે બંને બાજુ x ને સાપેક્ષે વિકલન કરતા બધામાં એક જ મેથડ હોય. log x નું વિકલન 1/x ઇઝ ઇક્વલ ટુ t નું વિકલન dt અપોન dx. આપણે 1/x અને કદાચ t ધાર્યું હોય તો 1/x ઇન્ટુ dx ની જરૂર છે. dx ને આ બાજુ આવવા દો. 1/x dx બરાબર લખાય dt. માટે i બરાબર, હવે વ્યવસ્થિત લખી દો સંકલનમાં, અને ખાલી ગોઠવીને લખું છું. 1/x ને નોખા કાઢું, log x નો વર્ગ અને આ રાખું dx. આ 1/x dx 1/x dx ની જગ્યાએ લખવાના છે dt, અને log x એની જગ્યાએ લખાય t નો વર્ગ. આની જગ્યાએ t નો વર્ગ, 1/x dx એની જગ્યાએ લખાય dt. રેડી? આખું x માંથી કન્વર્ટ થઈને t માં આવી ગયું. ઘાતમાં 1 નો ઉમેરો છેદમાં i ઘાત, એ જ એનું સંકલન થાય. t ની 3 ઘાતના છેદમાં 3 વત્તા c. રેડી? તો આની જગ્યાએ હવે તમે લખી શકો છો, t ની જગ્યાએ જે પદ આવ્યું હોય t ની જગ્યાએ કયું છે બાળકો? તો કે ધાર્યું તમે log x નો ઘન ના છેદમાં 3 વત્તા c. આવું હોય છે. રેડી? સમજાય છે એ વસ્તુ છે. આમાંથી મારે જો સૂત્ર એક બનાવવું હોય તો બનાવી શકાય. આ જ રીતનું હોય. જો ઘાત આવી હોય તો યાદ રાખવા માટે છે, જો સંકલન આ વિધેય ઉપર છે અને એનું સંકલન નીચે છે, log x એનું વિકલન નીચે છે, બરાબર? અને જો આની કોઈ પણ ઘાત હોય, આવું ટર્મ આપ્યું હોય, અને અંશમાં ખાસ તો હું તમને કહું છું કોઈ પણ ફંક્શનની આની જો કોઈ પણ ઘાત હોય, કોઈ પણ ઘાત આપ્યું હોય તો એનો જવાબ તો કે વિધેય તો આવશે જ f of x, ઘાતમાં ખાલી 1 નો વધારો છેદમાં e ઘાત પ્લસ c. રેડી? આ વસ્તુ નોખી બને છે અને આ વસ્તુ નોખી બને છે. યાદ રાખવાની બે ટ્રીકો છે, બાજુમાં લખી લેજો, કામ આવશે. કેમ કે બધા દાખલામાં એ શોર્ટ MCQ પૂછાયેલા હોય તો આપણે આખી પ્રોસેસ સુધી જવાના નથી. જોઈએ એના પછીના દાખલા. સારું બાળકો, નંબર 3 ઇન્ટિગ્રેશન સંકલિત મેળવવાનું છે આપેલ વિધેય. સ્વાધ્યાય 7.2 આખું આદેશની રીત ઉપર જ છે. થોડીક એક સિમ્પલ મેનેજમેન્ટ ગોઠવણી કરી નાખો એટલે ખ્યાલ આવે. આ બેમાંથી કોમન x દેખાય છે, કોમન કરી લ્યો. વધ્યું અહીંયા 1 પ્લસ log x ઇન્ટુ dx. મોટાભાગના કેસમાં જો આવું બની જાય 1 પ્લસ log x બ્રેકેટમાં એવું મળતું જ હોય, આનું વિકલન કરું 1 નું 0 થાય, log x નું શું થાય? x. ઓકે, તો t ધારતા વસ્તુ મળી જાય એમ છે. અહીંયા આદેશ લઈ લો. ધારો કે 1 પ્લસ log x બરાબર t. બંને બાજુ વિકલન લો. x ને સાપેક્ષે 1 નું 0, log x નું થાય 1/x ઇઝ ઇક્વલ ટુ dt અપોન dx. dx ને ઓલરેડી હું અહીંયા ચડાવી દઉં, બધેમાં આજે એક પ્રોસેસ કરવાની છે. 1/x dx એની જગ્યાએ dt, એટલે આ i બરાબર મેળવું 1/x dx ની જગ્યાએ dt લખવાનું છે. આ dt લખી નાખ્યું. અહીંયા 1/1 પ્લસ log x એની જગ્યાએ મૂકવાનું છે t. એ જ ફંક્શન તમારી પાસે આવે છે. અહીં લખાય log t પ્લસ c. log t ની જગ્યાએ તમે ધાર્યું મૂકી દેવાનું છે 1 પ્લસ log x પ્લસ c. રેડી? એના પછી આદેશ સિવાય મેળ નહીં ખાય. શું આદેશ લેવો? તો કે sin x cos x બધું છે તો કાઉન્સમાં હોય એના બરાબર ધાર લેવાનું. કે ધારો કે cos x બરાબર t, બંને બાજુ
વિકલન લેતા કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ, અહીંયા થાય dt અપોન dx, એને અહીંયા લઈ લો. માટે I બરાબર લખાય સંકલનમાં, પહેલાં તો માઇનસ નિશાની આવી જ જાય, એક્સ્ટ્રા આવી ગઈ, સાઇન એક્સ dx. સાઇન એક્સ ડીએક્સની જગ્યાએ થઈ ગયું માઇનસ ડીટી, માઇનસ લખી નાખ્યું. અહીંયા વધ્યું સાઇન કોસ એક્સ, એની જગ્યાએ તમે ધાર્યું ટી. રેડી? કેટલું સિમ્પલ કહીને મૂકી નાખ્યું. એટલે અહીંયા વધશે માઇનસ સાઇન ટી, એનું સંકલન થાય માઇનસ કોસ ટી પ્લસ સી. રેડી? નિશાનીયું, થોડુંક સંકલન, થોડુંક વિકલન, બધું મિક્સ કરીને યાદ રાખજો. માઇનસ માઇનસ પ્લસ એટલે લખાય કોસ ટી પ્લસ સી. એક કોસ ટીની જગ્યાએ જે તમે ધાર્યું છે, શું ધાર્યું હતું બાળકો? તો કે કોસ એક્સ પ્લસ સી. આ તમારા દાખલાનો જવાબ. એના પછી જોઈએ ઓકે બાળકો, સાઇન એક્સ પ્લસ બી ઇન્ટુ કોસ એક્સ પ્લસ બી ડીએક્સ, બેયના વિકલન એકબીજાની બાજુમાં છે. કોઈ પણ બરાબર આપણે લખી શકાય એમ છે. સાઇન એક્સ પ્લસ બી બરાબર ધારો, અથવા તો કોસ એક્સ પ્લસ બી બરાબર ધારો, બેનો વિકલન ત્યાં આજુ છે. એ ધારો કે સાઇન એ એક્સ પ્લસ બી બરાબર ટી ધાર્યું. સાઇન એક્સ બંને બાજુએ એક્સને સાપેક્ષે વિકલન લેતા સાઇનનું વિકલન થાય કોસ એ એક્સ પ્લસ બી વિકલન છે. અહીંયા ચેન રૂલ ગુણાકારમાં લાગે, સંકલન હોત તો ક્યાં લાગે? ભાગાકારમાં. એક્સ પ્લસ બી એનું વિકલન થાય એ, એક્સનું 1, બી અચળ છે 0, ઇઝ ઇક્વલ ટુ ડીટી અપોન ડીએક્સ. તમારે જે છે કોસ એ એક્સ પ્લસ બી ઇન્ટુ ડીએક્સ, તો અહીંયા લખીશ આમ કોસ એ એક્સ પ્લસ બી ઇન્ટુ ડીએક્સ, તો એ બરાબર ને આ બાજુ હોઈ જાય ડીટી. માટે આઈ બરાબર, અને આ જ કહેવાનું, માટે આઈ બરાબર સંકલન સાઇન એ એક્સ પ્લસ બી એની જગ્યાએ ધાર્યું તમે ટી ઇન્ટુ કોસ એ એક્સ પ્લસ બી ડીએક્સ, કોસ એ એક્સ પ્લસ બી ડીએક્સની જગ્યાએ 1 અપોન એ ઇન્ટુ ડીટી. અચળ છે 1 અપોન એને આ બાજુ જવા દો. ટી એનું સંકલન થાય, ખાલી ટીનું સંકલન થાય 2 ઘાતના છેદમાં 2 ઘાતમાં 1નો ઉમેરો છેદમાં 1 ઘાત પ્લસ સી, એટલે થકાય 1 અપોન અહીંયા 2 એને ભેગા કરી નાખો ઇન્ટુ ટી સ્ક્વેર. ટી સ્ક્વેરની જગ્યાએ તમે જે ધાર્યું છે લખી શકાય સાઇન સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ એ એક્સ પ્લસ બી પ્લસ સી. રેડી? હજી બાળકો આનું સાદુરૂપ આપીને ઘણી જગ્યાએ દાખલાઓમાં પાછળ જવાબમાં એવી રીતના કર્યું હોય, પણ આ આન્સર પણ વ્યાજબી છે, કાંઈ મૂંઝાતા નહીં. આમાં આદેશની જરૂર નથી, એમનેમ થઈ જાય છે. રૂટ એક્સ જેવું જ છે, તો અહીંયા સીધું સંકલન તમે કરી શકો છો. ઘાતમાં 1નો ઉમેરો છેદમાં 1 ઘાત. રેડી? ઘાતમાં 1નો ઉમેરો કરો, પહેલાં તો આ 1/2 છે, તો આનું લખું છું આમ એ એક્સ પ્લસ બી રેસ ટુ 3/2. રેડી ને? 1/2 માં 1 એડ કરું છું તો 3/2 ના છેદમાં 3/2 ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ એ એક્સ પ્લસ બી પ્લસ સી. આ તો મેં વધારાને લખ્યું, બાકી ડાયરેક્ટલી સીધું ત્યાં તમે એ મૂકી દે તો ચાલે. ફાઇનલ આન્સર આ 3/2 ઉપર જાય તો 2/3 ઇન્ટુ એ એક્સ પ્લસ બી રેસ ટુ 3/2 અપોન એ એક્સ પ્લસ બી એનું વિકલન 1 એ એક્સ અચળ, એક્સનું 1 થાય એ અચળ થાય, લખું ત્યાં ખાલી આમ એ ભેગો આ કરી નાખ્યો, બી તો 0 થઈ ગયો પ્લસ સી, તો બસ આનો આન્સર. રેડી? એના પછી જોઈએ એક્સ ઇન્ટુ રૂટ એક્સ પ્લસ 2 ડીએક્સ. મોટા ભાગના કેસમાં બાળકો જે આપણે ધારણા કરતા હોય ને, એ જે કાંઈ પણ વિધેય હોય એને અપૂર્ણાંક ઘાત હોય ને એની ધારણા કરી લેવાની, એટલે આપણા માટે પદ જ નીકળી જાય. બરાબર? જો આમ કહું છું કે અહીંયા ધારી લઈએ, ધારો કે એક્સ પ્લસ 2 બરાબર ટી. રેડી? આની જગ્યાએ ટી થાય. વિકલન લઈશ અહીંયા એક્સ એનું વિકલન 1, અહીંયા 0 થઈ જાય. બરાબર? એટલે 1 વધશે. 1 બરાબર ડીટીના છેદમાં ડીએક્સ. ડીએક્સની જરૂર પડશે. ડીએક્સ બરાબર શું લખીએ કાંઈ ડીટી. અહીંયા વધુ સંકલનમાં માટે આઈ બરાબર સંકલનમાં એક્સની જગ્યાએ તો મેં કંઈ ધાર્યું જ નહોતું, ભલે એક્સ રહ્યું એમને, ઇન્ટુ આને જગ્યાએ ધાર્યું તે લખું છું રૂટ ટી, અને ડીએક્સની જગ્યાએ એવું ડીટી. આમ ન ચાલે. એક એક્સમાં નહીં, આપણે તો એક જ ગોલ હોય કે આખી રકમ એ ટીમાં ફરી જાય, તો આ એક્સની જગ્યાએ આ રહ્યું. અહીંયા એક્સની જગ્યાએ મારે લખવું ઇટ ઇમ્પ્લાઇઝ એક્સ બરાબર ટી માઇનસ 2 પ્લસ 2 નો લેશે જવા દો. તો આની જગ્યાએ ખાલી સમજવા માટે મેં લખ્યું હતું ટી માઇનસ 2 ઇન્ટુ રૂટ ટી ઇન્ટુ ડીટી. બસ હવે તો સિમ્પલ થઈ ગયું. અંદર આને રૂટ ટી વડે ગુણી નાખો, ઇન્ટિગ્રેશન રૂટ ટી વડે ગુણું, આ 1/2 અને આ એક
એકમાં હાફ નાખો તો 3/2 dt -2 અને 2 અરે ગુણો તો t ની 1/2 ઇન્ટુ dt. બોલ ઘાતમાં એકનો ઉમેરો છેદમાં એક ઘાત t ની 5/2. હવે સમજી ગયો છો. અહીંયા 5/2 કરતાં અહીંયા 2/5 લખી નાખો ચાલે. -2 ઇન્ટુ ઘાતમાં એકનો ઉમેરો t ની 3/2 ઇન્ટુ 2/3 સમજી ગયા ને. હવે છેદમાં ઉપર આવી છે પ્લસ c એટલે વચ્ચે અહીંયા 2/5 ઇન્ટુ ટીની જગ્યાએ તમે શું ધાર્યું હતું તો કે x + 2ની 5/2 પાવર માઇનસ 2 2 ઝા 4/3 ઇન્ટુ ઇન પ્લેસ ઓફ ટીની જગ્યાએ તમે શું ધાર્યું હતું તો કે x + 2 રેઝ ટુ 3/2 પ્લસ c. ધેટ્સ યોર આન્સર. એના પછી ધારણા જ કરવી છે. અપૂર્ણાંક ઘાત જ્યાં કાંઈ કાઉન્સમાં દેખાતું હોય એના બરાબર ધાર લ્યો. એ ધારો કે 1 + 2x² બરાબર t. બંને બાજુ વિકલન લેતા x ને સાપેક્ષે શૂન્ય થઈ ગયું. અહીંયા વધશે બાળકો 4x = dt/dx. ક્યાંય 4x નથી, x dx નો મેળ ખાય એમ છે તો x dx બરાબર 1/4 ઇન્ટુ dt. રેડી? આખાને ચેન્જ કરીને ગોઠવીએ. x dx ની જગ્યાએ 1/4 ઇન્ટુ dt ને છેલ્લે જ રાખી દઈએ અને આના બરાબર ધાર્યું તમે t એટલે થશે વર્ગમૂળમાં t. 1/4 ને આગળ લઈ લ્યો. રૂટ t એટલે કે t ની 1/2 ઘાત એનું સંકલન t ની 3/2 ઇન્ટુ હવે તમે સીધા સમજી જાવ છો. અહીં નથી લખતો 3/2 ને ઉલટાવીને લખી નાખું 2/3 ઘાત પ્લસ c. અહીં 2 2 ઝા 4 લખવાનું નહીં ભૂલવાનું એટલે 1/2 ને 6 ઇન્ટુ ટીની જગ્યાએ જે ધાર્યું મૂકવાનું હોય 1 + 2x² રેસ ટુ 3/2 પ્લસ c. આ તમારા દાખલાનો આન્સર. બહુ જ સરળ બને છે. નિરાતે સમજીને એક વખત બાળકો ગણશો ને તોય મારા ખ્યાલથી ભૂલાશે નહીં, પણ પ્રેક્ટિસ કરવી પડશે હો ને. એક વખત લખવા પહેલાં તમને બધા સૂત્રો આદેશની રીત શું કહે છે 8 દાખલા જોયા પછી એક ક્લિયર થઈ જ ગયું હોય. ઓકે, જોઈએ હજી વધારે દાખલા. એના પછીનો 9મો અને 10મો. આનું વિકલન આના બરાબર કદાચ ધારવાનું વિચારતા હોય ને આનું વિકલન થાય 2x + 1 + 0. અહીંયા 2x + 1 બને એમ છે. આમાંથી હું 2 કોમન કાઢી નાખું ને તો બની જાય એમ છે. રેડી? તો પહેલાં એક કોમન કાઢીને વાત કરે. સંકલનમાંથી 2 કોમન કાઢો એટલે બધા અહીંયા 2x + 1 ઇન્ટુ વર્ગમૂળમાં x² + x + 1 ઇન્ટુ dx. હવે ધાર લ્યો. ધારો કે x² + x + 1 બરાબર t. એના ધાર્યું તો બનશે અહીંયા 2x + 1. હવે બાળકો અહીંયા dt/dx એને ઉપર જ લઈ લઉં છું dx. એટલે હવે ફાઇનલ તમારું i બરાબર બનશે. આ 2 ને આગળ લઈ લીધું ઇન્ટિગ્રેશનમાં 2x + 1 dx 2x + 1 dx એની જગ્યાએ dt અને આની જગ્યાએ બને છે √t. ધાર્યું તો એ જ. રેડી? 2 એમનેમ રહેશે. ઘાતમાં એકનો ઉમેરો છેદમાં એક ઘાત. હવે 3/2 છે તો અહીંયા થઈ જાય 2/3. ક્લિયર જ થાય છે આ બધી વસ્તુઓ. પ્લસ c 2 2 ઝા 4/3 ઇન્ટુ ટીની જગ્યાએ આખું ફોર્મ છે x² + x + 1 રેસ ટુ 3/2 પ્લસ c. આ એના દાખલાનો જવાબ. નંબર 10 ઇન્ટિગ્રેશન ઓફ 1/x - √x dx. થોડુંક સાદું રૂપ આપી દો. બેમાંથી √x કોમન કાઢી નાખો. √x કોમન કાઢું તો અહીંયા વધશે √x માઇનસ અહીં √x હોઈ ગયું કારણ x ને તમે લખી શકો છો √x ઇન્ટુ √x. ઓકે, dx. મોટાભાગના કેસમાં આના બરાબર જ તમારે સામાન્ય કાઢી નાખવાનું હોય. જે કાઉન્સમાં દેખાતું હોય એની જગ્યાએ જ તમારે ખરેખર ધારી લેવાનું હોય. આદેશ લઈ લો. ધારો કે 1/√x - 1 બરાબર t. બરાબર? આખું તો ક્યાં મારે કરવાનું હતું, ખાલી આમ જ લેવાનું હતું. સોરી બાળકો. √x - 1 બરાબર t. વિકલન લો 1/2√x 0 થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ dt/dx. 1/√x dx ની જરૂર છે. બે નથી જોતા આ બાજુ જવા દો એટલે અહીંયા વધશે 1/√x dx. આ બાજુ જવા દો એટલે અહીંયા વધશે 2 dt. રેડી? આખું છે એને બરાબર ઢાળવાનો પ્રયત્ન કરીએ. 1/√x dx 1/√x dx એની જગ્યાએ લખવાનું છે 2 dt ને આગળ રાખવું અને અહીંયા વધશે 1/√x - 1 એની જગ્યાએ t. આ 2 બહાર નાખી બહાર આવી જાય ઇન્ટુ
1/t એનું સંકલન થાય log t. સંકલન કરતા હોય ત્યારે c મૂકવાનું ભૂલવાનું નહીં. ફાઇનલ આન્સરમાં 2 log t ની જગ્યાએ જે તમે ધાર્યું હતું √x - 1 + c. આ તમારા દાખલાના જવાબ. એના પછીનું નંબર 11. આદેશથી જ કામ થઈ જાય. જ્યાં અપૂર્ણાંક ઘાત હોય એના બરાબર ધાર લ્યો. ધારો કે x + 4 = t. બંને બાજુ વિકલન લ્યો. એક્સનું વિકલન 1, 4નું પૂરું થઈ ગયું. અહીંયા થાય dt/dx, એટલે ખરેખર લખાય dx = dt. ક્યાંક તમારે જરૂર ખરેખર બાળકો એક્સની પડવાની જ છે, અહીંયા એક્સ મૂકવા જવાનું છે, તો લખાય x = t - 4. I બરાબર સંકલનમાં x dx, એક્સની જગ્યાએ લખાય t - 4, dxની જગ્યાએ dt upon √x + 4 = t થાય. ઓકે, ઇન્ડિવિજ્યુઅલી ભાગાકાર કરી નાખો. અહીં લખાય સંકલનમાં 1/1/2 t ની 1/2 -4 t ની -1/2. રેડી? રેસ્ટ આનું હવે સંકલન બાળકો હું કરતો નથી. ઘાતમાં 1નો ઉમેરો, છેદમાં 1 ઘાત, ઘાતમાં 1 ઉમેરો, છેદમાં 1 ઘાત, છેલ્લે ટીની જગ્યાએ કિંમત મૂકવાની છે. મારા ખ્યાલથી હવે વસ્તુ તમને કેવી પડે એમ નથી. 12મા ઉપર જઈએ. x3 - 1 એની 1/3 × x⁵. કીધું એમાં ચાલો આદેશ લ્યો અને એ તો એવી રીતના સેટ કરીને જ દાખલાની રકમ ગોઠવી હોય. જેની અપૂર્ણાંક ઘાત હોય ને એના બરાબર ધાર લેવાય. આના બરાબર ધારું છું. ધારો કે x3 - 1 = t. વિકલન લ્યો 3x², આનું 0 થઈ ગયું. dt/dx, dx ને આ બાજુ લઈ લઉં, dt અહીં રાખું છું. ઓકે, અહીંયા વધ્યું એટલે લખીએ x3 - 1 માટે I બરાબર સેટ કરીને x3 - 1 એની જગ્યાએ t ની 1/3 ઘાત ઇન્ટુ x ની 5 ઘાત અત્યારે કાંઈ નથી કરતો ઇન્ટુ આ dx ની જગ્યાએ આ dx બરાબર બાળકો શું લખી શકાય? dx બરાબર જોતું હતું 1 dt આમ રહે dt upon 3x². રેડી? તો અહીંયા dx ની જગ્યાએ લખું છું dt 1/3x² ઇન્ટુ dt. બરાબર ને? x ની 5 ઘાતની કટ થાય એવું છે. આ 3 ને આગળ જ મૂકી દઉં, નડે નહીં. અહીં t ની 1/3 ઘાત, 3 તો નીચે આવી ગયા, x ની 5 ઘાત, x ની 5 ઘાત, અહીં વધશે x ની 3 ઘાત, 5 ઘાતમાંથી 2 ઘાત જાય તો ઇન્ટુ dt. વાત હાલે નહીં, બધા ટીમાં હોય છે. તો હવે x ઘન અહીંયા હોય જ બાળકો, એવું જ સેટઅપ હોય આમાં. x ઘનની જગ્યાએ તમે લખી શકો t + 1. તો હવે ફાઇનલ બને 1/3 સંકલનમાં t ની 1/3 ઘાત ઇન્ટુ x ઘન, ત્યાં લખાય t + 1 ઇન્ટુ dt. આખી રકમ કન્વર્ટ થઈ ગઈ ટીમાં. 1/3 સંકલનમાં અંદર આપી દો t ની 1/3 વત્તા 1 t ની 1/3 વત્તા 1, 3માં ગુણા એટલે 3 ને 1 4. બરાબર? 4/3 પ્લસ t ની 1/3 બરાબર ઇન્ટુ dt. સાઈડમાં રાખજો આને. 1/3 12 છે. સંકલન બેયનું ઇન્ડિવિજ્યુઅલી તમારી રીતના મૂકી અને ટીની જગ્યાએ જે તમે ધાર્યું છે એ x3 - 1 એ મૂકશો એટલે જવાબ તમારે ઓટોમેટિકલી ગોઠવાઈ જશે. ઓકે, તો આટલું કામ આટલું રાખીએ. હવે પછી સ્વાધ્યાય 7.2 ફરી પાછા મળશું. અસ્તુ.